આપણા બાપ દાદાના કઈક પૂર્ણ આડા એવા કે આજે રહી ગયા એટલે કે નાન્યા પતાવી દે. મોટા ભાઈ, આજથી આ છોકરીની લાઈન માંથી હું રાજીનામું આપું છું. તમારે જે કરવું એ કરો આજથી. અરે મિત્રો, જો તમે ખજૂરભાઈને સપોર્ટ કરતા હોય, ખજૂરભાઈને ભગવાન માનતા હોય તો તમે આ વિડીયો પૂરેપૂરો જોઈજો. તો મિત્રો, હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો હવે કીર્તિ પટેલ ખોટી છે ને એ હવે લોકો સાબિત કરી રહ્યા છે. કેમ કે હવે ઘણા બધા લોકોએ હવે સાબિત કરી બતાવ્યું છે. હવે આપણે વાત કરીએ ને તો લાલાભાઈ આહિર. હવે લાલાભાઈ આહિર એક પછી એક જગ્યાએ કીર્તિ પટેલ ખોટી છે ને એવું લાલાભાઈ આહિર સાબિત કરી રહ્યા છે. પણ મિત્રો, આ વિવાદની અંદર ગમન ભુવાજી અને દેવાયત ખવડની એન્ટ્રી થઈ હતી. પણ હવે એની અંદર હવે દેવાયત ખવડ અને ગમન ભુવાજીએ આ સમાધાન માટેની એન્ટ્રી કરી હતી. કોઈ પક્ષમાં નથી, ખજૂરભાઈ તરફે નથી અને કીર્તિ પટેલ તરફે નથી. સમાધાન માટે કીર્તિ પટેલને દેવાયત ખવડે અને ગમન ભુવાજીએ કોલ કર્યો હતો. અને હવે કીર્તિ પટેલે ગમન ભુવાજી અને દેવાયત ખવડને એમ કીધું હતું કે તમે લોકોને કહેશો કે આ સમાધાન માટે કોલ આવ્યો હતો એ કે હું કોલ રેકોર્ડિંગ ચડાવું. તો હવે ગમન ભુવાજીએ અને દેવાયત ખવડે એમ કીધું કે અમે મીડિયા સામે મીડિયા આવશે તો અમે એને કહી દઈશું કે અમારામાં કોલ આવ્યો હતો એવું. હવે એવું કીર્તિ પટેલે લાઈવની અંદર કીધું હતું. આપણાને સાચું તો નથી ખબર, પણ હવે કીર્તિ પટેલે લાઈવમાં આવી અને એવું કીધું હતું. પણ મિત્રો, હવે કીર્તિ પટેલે બીજું પણ ખજૂરભાઈને કીધું હતું કે ખજૂર, જો તું સાચો હોય તો હવે આ સમાધાન કરવાનું તારે કેવું જ ન પડે. તું સાચો હોય તો તારે મને સમાધાન માટે કેમ કહેવું જોઈએ એવું લાઈવની અંદર કીર્તિ પટેલે એવું કીધું હતું. પણ મિત્રો, હવે ઘણા બધા લોકો એમ કહે છે કે કીર્તિ પટેલ તું ગમે એટલા પ્રૂફ લાવીશ ને ગમે એ કરીશ ને તોય આખું ગુજરાત ખજૂરભાઈ તરફ જ છે, ખજૂરભાઈને સપોર્ટ કરે છે અને ખજૂરભાઈનું તું રૂવાડું ખાંડું નહીં કરીએ. અને હવે મિત્રો, જો તમે ખજૂરભાઈને ભગવાન માનતા હોય તો અમારી ચેનલને જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો તો ચાલશે, પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં 1 મિનિટનો પણ સમય નથી લાગતો. તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. અને હવે મિત્રો, આપણે વાત કરીએ ને તો હવે આ વિવાદની અંદર ઘણા બધા લોકો હવે ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો હવે કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે. પરંતુ હવે તમે કોને સપોર્ટ કરો છો ને એ મારી કોમેન્ટની અંદર જરૂર જણાવજો. અને મિત્રો, હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.